ગલી ગલી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશી સ્ટાઇલમાં પિઝા બનાવીશું, એ પણ આપણા ગેસ પર ઘરે। જો આપણે પિઝાના રોટલા લઈ લીધેલા છે। હવે આપણે એની ઉપર ટોપિંગ અને પિઝા સોસ ને એ બધું લગાવીશું। આપણે પિઝા સોસ હવે નાખીશું આની અંદર। ત્યારબાદ થોડો આપણે કેચઅપ બી નાખવાનો છે। ત્યારબાદ આપણે જે વેજીટેબલ લીધેલા છે એ બધા થોડા થોડા નાખીશું, કારણ કે આપણે વેજીટેબલ પિઝા બનાવવાના છે। ત્યારબાદ કેપ્સિકમ બી લીધા છે, થોડા કેપ્સિકમ બી નાખશું, કાંદા બી નાખશું, ચીઝ લઈ લેશું તે ખમણી નાખીને મૂકશું। ત્યારબાદ આપણે ચીઝનું ભરપૂર માત્રામાં ચીઝ નાખીશું। હવે આપણે જે પનીર જે ગ્રેવી નાખીને બનાવેલો છે તે પનીર સાઈડમાં ગોઠવશું। પનીર પિઝા બનાવી નાખ્યા છે, હવે ખાલી આપણે એને શેકવાના છે। હવે એમાં આપણે બધા પિઝા આવી રીતે તૈયાર કરીને મૂકી દઈશું। ગેસનો ચૂલો જે છે ને એ શરૂ કરી દીધો છે। એમાં લોઢી મૂકીશું। આ લોઢીને ગરમ થશે, ગરમ થવા દઈશું। આપણે ગેસની ફ્લેમ થોડી ધીરી રાખીશું, કારણ કે બળી ના જાય। ત્યારબાદ જે આપણે જે બટર લીધું છે એ આપણે લોઢી પર નાખીશું એ આપણે આ બટર પર મૂકી દઈશું, અને પિઝાની ફરતે ફરતે બી આપણે બટર થોડું થોડું લેશું। ત્યારબાદ આપણે દેશી જુગાડ આપણે આ ઢક્કન ઢાંકી દઈશું। બની ગયો છે, તો આપણે એને કાઢી લેશું અને તેના પીસ કરી લેશું। પિઝા જોડે મજા આવશે, મસ્ત છે। ચેસ।